નમસ્કાર, મારું નામ દીપક કોટક, મારી કંપનીનું નામ જેવી ગ્રુપ. અમે 2002થી ફાઇનાન્શિયલ સર્વિસીસ આપીએ છીએ. આજે આપણે કાર ઇન્સ્યોરન્સ પોલિસી વિશે વાત કરીશું. કાર ઇન્સ્યોરન્સ પોલિસી મેઇનલી બે ટાઈપની હોય છે, એક છે થર્ડ પાર્ટી અને એક છે કમ્પ્રિહેન્સિવ પોલિસી. પહેલાં આપણે થર્ડ પાર્ટી પોલિસી વિશે વાત કરીએ. થર્ડ પાર્ટી પોલિસી IRDAના નિયમ મુજબ 2 વ્હીલર, 4 વ્હીલર અને કમર્શિયલ વ્હીકલ્સ માટે કમ્પલસરી છે. થર્ડ પાર્ટી પોલિસી હેઠળ જો કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિની પ્રોપર્ટીને ડેમેજ થાય તો એનો જો ક્લેમ આવે એ થર્ડ પાર્ટી પોલિસી દ્વારા એનો ક્લેમ મળવાપાત્ર હોય છે. સેકન્ડ છે કમ્પ્રિહેન્સિવ પોલિસી. કમ્પ્રિહેન્સિવ પોલિસીમાં થર્ડ પાર્ટી અને ઓનર્સ વ્હીકલ બંનેનું પ્રોટેક્શન એના થ્રુ મળે છે. આપણે આગળ એના ફીચર્સ પહેલાં સમજતા પહેલાં બે એના મેઇન પોઈન્ટ છે એના વિશે સમજીએ. સૌથી પહેલું છે IDV એટલે કે ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ. IDV એટલે કે તમે જ્યારે કાર લેવા જાઓ ત્યારે તમને 10 લાખની કિંમત હોય તો તમને પહેલા દિવસે તમને 5% એનું IDV ઓછી મળતી હોય છે અને દર વર્ષે તમારે ડેપ્રિસિએશન થાય તો 10% તમારા IDV ઘટતી જતી હોય. એટલે કે 10 લાખની કારની પોલિસી હોય તો પહેલા વર્ષે તમે લ્યો એટલે 9.5 લાખ રૂપિયા અને પછીના વર્ષે 8.5 લાખ અને ઓનવર્ડ્સ એવી રીતે ડિસ્કાઉન્ટ થતું જાય છે. સેકન્ડ છે NCB એટલે કે નો ક્લેમ બોનસ. જે વર્ષે જે તે વ્યક્તિ પોતાની કારમાં ક્લેમ નથી કરતો તો એને કંપની બોનસ આપે છે, જેને કહેવાય છે નો ક્લેમ બોનસ. જે તમે કાર સૌથી પહેલાં લ્યો તો 0%થી સ્ટાર્ટ થઈ અને મેક્સિમમ 50% સુધી મળવાપાત્ર છે. 0, 20, 25, 35, 45 અને મેક્સિમમ 50. અને 50 જ્યારે મેક્સિમમ 50% મળવાપાત્ર છે અને એમાં પણ જ્યારે તમારે ક્લેમ આવે તો એની શરૂઆત પાછી 0 ડિસ્કાઉન્ટથી થતી હોય છે. અને આ સિવાય બીજો એક બેનિફિટ એ પણ છે કે જે તે વ્યક્તિ પોતાની કાર જૂની કાર વેચી અને નવી કાર લેવા જાય ત્યારે તો એનું NCB ડિસ્કાઉન્ટ પણ એને નવી કારમાં એને કેરી ફોરવર્ડ થતું હોય છે. હવે આપણે જોઈએ એના કવરેજ વિશે. નીડ એપ કવરેજ એટલે કે જ્યારે તમે કાર તમારી લ્યો અને ક્લેમ આવે તો તમને તો ડેપ્રિસિએશન તમારા પાર્ટ્સ ઉપર કે એના ઉપર લાગુ નથી પડતું. એટલે એને નીડ એપ અથવા ઝીરો ડેપ અથવા તો બમ્પર ટુ બમ્પર પણ એને તરીકે ઓળખાય છે. નેક્સ્ટ છે RTI એટલે કે રિટર્ન ટુ ઇનવોઇસ. રિટર્ન ટુ ઇનવોઇસમાં તમને તમારી કારની ટોટલ જે વેલ્યુ હોય એ કાર તમારી ચોરાઈ જાય અથવા કાર ટોટલ લોસ થઈ ગઈ તો જેની કિંમત તમારી જે બિલની હોય ને એ પૂરેપૂરી મળવાપાત્ર છે. યુઝ્યુઅલી કંપની 3 વર્ષ સુધી આપતી હોય છે, પણ જો તમારા 3 વર્ષમાં તમારે ક્લેમ ન હોય તો તમને એ કંપની ઘણીવાર 5 વર્ષ સુધી પણ અમુક કંપની 5 વર્ષ સુધી પણ RTIના ફીચર્સનો બેનિફિટ આપતી હોય છે. એન્જિન જ્યારે એન્જિન એક્સિડન્ટ થાય ત્યારે તો નોર્મલ કન્ડિશનમાં એન્જિન ઓપ્ટ ન કરેલું હોય તો પણ એનો એન્જિનનો ક્લેમ મળવાપાત્ર છે. પણ ઘણીવાર પાણી ભરાઈ જાય એન્જિનમાં અથવા લુબ્રિકેશન લીકેજ થાય તો પણ તમને જ્યારે એક્સિડન્ટ ન થયું હોય ત્યારે પણ તમને આના અંતર્ગત તમને એન્જિન પ્રોટેક્શન થ્રુ તમને એન્જિનનો ખર્ચ મળવાપાત્ર છે. ઇમરજન્સી ટ્રાન્સપોર્ટ એન્ડ આસિસ્ટન્સ. ઘણીવાર તમે હાઈવે ઉપર ગયા હોય અને તમારી કાર કંઈ પણ કારણોસર તમારે એમાં પેટ્રોલ ખાલી થઈ ગયું અથવા તમારે ટોઈંગ કરાવવી પડે તો ઇમરજન્સી ટ્રાન્સપોર્ટ કરાવેલું ફીચર એમાં હોય એડેડ તો તમને એનો બેનિફિટ મળે છે. ટાયર જનરલી બ્લાસ્ટ થાય અથવા એક્સિડન્ટને કારણે અને જેનો ખર્ચ થાય ટાયરનો એના ડિફરન્ટ પર્સન્ટેજ હોય છે, એના ઘસારા ઉપર તમને ટાયરનો ક્લેમ પણ મળવાપાત્ર છે. કી પ્રોટેક્શન. ચાવી ચોરાઈ જાય અથવા ચાવી ખોવાઈ જાય તો એમાં તમારે ચાવી અને તમારા લોકનું રિપ્લેસમેન્ટનું કોસ્ટ એમાં તમે જો કી પ્રોટેક્શનનું ફીચર લીધેલું હોય તો તમને મળવાપાત્ર છે. નેક્સ્ટ છે કન્ઝ્યુમેબલ્સ. કન્ઝ્યુમેબલ્સમાં નટ બોલ્ટ, ઓઇલ, ગ્રીસ, પેકેજિંગ પટ્ટી આ બધી વસ્તુ એમાં કવરેજ છે. તો આ ટાઈપના જ ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટની ઇન્ફોર્મેશન માટે અમારી સાથે જોડાયેલા રહો. દીપક કોટક ફ્રોમ જેવી ગ્રુપ. થેન્ક યુ.